નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। જ્યારે શિયાળાનો સમયગાળો આવી રહ્યો છે ત્યારે તમામ લોકો, તમામ નાગરિકો પોતાની તંદુરસ્તીની ખાસ ચિંતા કરતા હોય છે અને તેવામાં મોર્નિંગ વોક, ઇવનિંગ વોક, અલગ અલગ પ્રકારની રમતગમતોથી પોતાનું શરીર તંદુરસ્તી સાચવવાનો એક પ્રયત્ન કરતા હોય છે। શરીર તંદુરસ્તી સાચવવા માટે અલગ અલગ લોકો અલગ અલગ રમતગમતમાં રસ લેતા હોય છે। ક્યારેક કેટલાક લોકો બેડમિન્ટન, લોન ટેનિસ વગેરે જેવી રમતો રમતા હોય છે, તો કેટલાક લોકો સ્કેટિંગની રમતમાં પણ ધ્યાન આપતા હોય છે અને અબાલ વૃદ્ધ સૌને બૂટને લાગેલા પૈડા યાની કે રોલર સ્કેટિંગથી દોડવાની ઘણી મજા આવતી હોય છે। ત્યારે પાટણમાં પણ રોલર સ્કેટિંગની આ પ્રવૃત્તિને ઉત્તેજના આપવા અને એનો વ્યાપ વધારવા ઉત્તર ગુજરાતમાં રોલર સ્કેટિંગ સ્પોર્ટ્સ એસોસિએશનની રચના થઈ અને એના હોદ્દેદારોની વરણા કરવામાં આવી હતી। રોલર સ્કેટિંગ સ્પોર્ટ્સ એસોસિએશન ઉત્તર ગુજરાતના હોદ્દેદારોમાં ચિંતનભાઈ એમ પ્રજાપતિ પ્રમુખ તરીકે એમની વરણી કરવામાં આવી હતી, જ્યારે ઉપપ્રમુખ તરીકે મનોજભાઈ કે પટેલની વરણી થઈ હતી, જ્યારે અંકિતા પી પટેલને મહામંત્રી અને મૃદુલાબેન ઠક્કરને સહમહામંત્રી તરીકે વરણી કરવામાં આવેલી હતી। વરણી કરાયેલ આ ટીમને ટેકો આપવા અને પ્રવૃત્તિને વેગ આપવા માટે કારોબારીના સભ્યોની પણ વરણી કરવામાં આવેલી હતી, જેમાં પ્રશાંતભાઈ રાવલ, પંકજભાઈ જોશી, હાર્દિકભાઈ રાવલ, સંદીપભાઈ જોશી, ભાવેશ આચાર્ય, સુનિલ રબારી, અજય મોદી તેમની કારોબારી સભ્ય તરીકે વરણી કરવામાં આવી હતી।